નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મનોજ ત્રિવેદી. હું મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 9, 10th, 11, 12th એટલે ધોરણ 9થી 12માં જે ઇંગ્લિશ સબ્જેક્ટમાં બાયોડેટા, કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈપણ પ્રકારની જે એડવર્ટાઇઝમેન્ટ જેને આપણે જાહેરાત કહેવામાં આવે છે, તો એ જનરલી આપણે પેપર સ્ટાઇલમાં એનું નિશ્ચિત વેટેજ આપેલું છે. તો દરેક ઇંગ્લિશ પેપરમાં આજના જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય સ્ટુડન્ટ કે હિન્દી મીડિયમ, એમાં બંનેની પેપર સ્ટાઇલ સેમ છે. ઇંગ્લિશ મીડિયમની અંદર થોડી પેપર સ્ટાઇલ ડિફરન્ટ છે, કારણ કે ફર્સ્ટ લેંગ્વેજ છે. અહીંયા આ વિડીયો સેકન્ડ લેંગ્વેજ માટે બનાવવામાં આવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક ડેટા આપેલી છે. લાસ્ટ વિડીયોની જેમ આ વિડીયોમાં પણ હું તમને એક ડેટા જે ઓલરેડી અહીંયા આપેલી છે, તો આ ડેટાની અંદર આપણે ટ્રાન્સલેશન સમજીશું અને આ ડેટામાં શું કહેવા માગે છે હું તમને એક્સપ્લેન કરીશ. અને દરેક ડેટા જનરલી ઇંગ્લિશના પેપરમાં કોઈ ડેટા આપેલી હોય છે આ રીતે, અથવા કોઈ પાઈ ચાર્ટ તમે સામે જોઈ શકો છો, પાઈ ચાર્ટ આપેલ છે, અથવા તમને આ રીતે કોઈ ડિફરન્ટ જે કલરફુલ ખાસ કરીને જે પાઈ ચાર્ટમાં ડ્રો કરેલું છે, અથવા કોઈ ડાયાગ્રામ પણ હોઈ શકે છે. તો અહીંયા જે ડેટા આપેલી છે એને સમજવા માટે આપણને રીડિંગ કરતાં આવડવું જોઈએ. રીડિંગ કર્યા પછી હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ વર્ડ ધેટ ડિપેન્ડ્સ અપોન યોર ગ્રાસ્પિંગ પાવર, એટલે કે તમારી ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે કે તમે વાંચન કર્યા પછી કેટલું તમે સમજો છો, કેટલા શબ્દોના મિનિંગ આવડે છે. પ્રિપેર મેક્સિમમ વર્ડ, હું તમને દરેક વિડીયોમાં કહેતો રહ્યો છું કે વધુને વધુ શબ્દો તૈયાર કરો. તો ટ્રાન્સલેશન કરવા માટે મેક્સિમમ વર્ડના મિનિંગ આવડવો જોઈએ. જેટલા તમારી પાસે વર્ડના મિનિંગ હશે, મતલબ તમે મતલબ જાણતા હશો, તો તમે ઇઝીલી ટ્રાન્સલેશન કરી શકશો અને શું કહેવા માગે છે તમને ખ્યાલ આવશે. હવે આપણે આ ડેટાની અંદર શું માહિતી રહેલી છે એના વિશે સ્ટડી કરીશું. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, મતલબ નીચે આપેલ માહિતીનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો. અહીંયા તમે જોઈ શકો છો એક બોક્સની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે એની અંદર લખ્યું છે એપ્લિકેશન ફોર સ્કોલરશિપ, મતલબ શિષ્યવૃત્તિ માટેની અરજી. એનું ગુજરાતી આ પ્રમાણે થશે. પ્રિય દોસ્તો, જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ જુઓ છો, યુ મસ્ટ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. સબસ્ક્રાઈબ તમારે કરવી જ પડે, જેનાથી તમને આવનારા દરેક લેટેસ્ટ અને મોડર્ન આધુનિક વિડીયોની જાણકારી મળતી રહેશે. જો તમને મારા વિડીયો જોવાથી સંતુષ્ટ થાય છે, તો તમે તમારા નજીકના સગાવાલા દોસ્તો કે કોઈ પણ ક્લાસમેટ હોય તો જેને તમે સારી રીતે ઓળખો છો એમને વિડીયો શેર કરો. અને જે પણ દૂર દૂર સુધી વિલેજ કોઈ ગામમાં રહેતા હોય, ઇન શોર્ટ જેને ઇંગ્લિશ રીડિંગ, રાઇટિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ મતલબ વાંચતા લખતા અને સમજતા નથી આવડતું, તો એમને વિડીયો ખાસ જોવાની જરૂર છે. દરેક વિડીયોની અંદર તમને ઇન્ફોર્મેશન મળશે, જે મારું એક્સપ્લેનેશન મેથડ મતલબ જે સમજાવટ રીત છે એ તમને ખ્યાલ આવશે. તમને ખ્યાલ આવશે કે ટ્રાન્સલેશન કેવી રીતે થાય, અને દરેક નવા હાર્ડ શબ્દોના મિનિંગ જે મારા દરેક વિડીયોમાં હોય છે. ઘણા વિડીયો મેં જે બનાવ્યા છે એમાં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ પણ છે, જેમાં હું ટોટલ ઇંગ્લિશ બોલું છું. અમુક વિડીયોમાં હિન્દી બોલું છું, જે ગુજરાત બહારના સ્ટુડન્ટ હોય કે ગુજરાત બહારના જે લર્નર છે ઓડિયન્સ, તેઓને હિન્દીમાં ખબર પડે. બાકી અમુક વિડીયોમાં ગુજરાતી સાથે સમજાવું છું, જેમ આ વિડીયોમાં સમજાવી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર સ્કોલરશિપ, એની નીચે લખ્યું છે ફોર ધ યર 2016 ઓર 17, મતલબ 2016 અને 17ના વર્ષ માટે. અહીંયા નેમ આપ્યું છે, નેમ એટલે નામ છે યશા સમીર બલુચ. સ્ટાન્ડર્ડ ધોરણ છે 10th A, સ્ટાન્ડર્ડ 10th ડિવિઝન A. માર્ક્સ સ્કોર્ડ કેટલા માર્ક્સ મેળવ્યા? 85% ઇન સ્ટાન્ડર્ડ 8th 2016 or 17. તો 8મા ધોરણમાં 85% પ્રાપ્ત કર્યા. ફાધર્સ ઓક્યુપેશન, મતલબ ઓક્યુપેશન એટલે વ્યવસાય, પિતાનો વ્યવસાય એને કહેવાય ફાધર્સ ઓક્યુપેશન. તો ડ્રાઈવર છે અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. ફાધર્સ ઇન્કમ, પિતાની ઇન્કમ એટલે આવક, એની આવક છે ₹5000 પર મંથ, એટલે દર મહિને ₹5000
કમાય છે. હવે એની નીચે 4 પ્રશ્નો આપેલા છે, તો 4 પ્રશ્નોના મતલબ જાણવા જરૂરી છે. પ્રિય દર્શકો, દરેક વિડીયોમાં હું તમને કહેતો રહું છું કે જે ક્વેશ્ચન આપેલા હોય અને કોઈ પણ સેન્ટેન્સ હોય ટ્રાન્સલેશન સમજો, બરાબર. કારણ કે આપણે જનરલી આપણી ભાષા દરરોજ બોલતા હોઈએ છીએ, એટલે ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે કે જે મધર ટંગ માતૃભાષા દ્વારા સમજશો તો તમને વધુને વધુ નોલેજ મળશે અને ડેફિનેટલી યુ વિલ બી સક્સેસફુલ વન ડે ઇન અન્ડરસ્ટેન્ડિંગ એવરીથિંગ. મતલબ બધું દરેક વસ્તુ સમજવામાં તમે એક દિવસ સફળ બનશો. તો આપણે અહીંયા ક્વેશ્ચન જોઈએ છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ એપ્લિકેશન ફોર્મ ફોર? મતલબ આ અરજી જે ફોર્મ છે, અરજી ફોર્મ, એ અરજીનું ફોર્મ શાના માટે છે? વોટ ફોર એટલે શાના માટે? તો એનો આન્સર આ રીતે લખવાનો છે, ધીસ એપ્લિકેશન ફોર્મ ઇઝ ફોર સ્કોલરશિપ. એનો આન્સર આવશે સ્કોલરશિપ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ યશાસ ફાધર? યશાના પિતા શું કરે છે, મતલબ શું છે પોતે? તો યશાસ ફાધર ઇઝ અ ડ્રાઈવર. અહીંયા આવશે ડ્રાઈવર. થર્ડ ક્વેશ્ચન, હાઉ મચ ડઝ સમીર બલુચ અર્ન? અર્ન એટલે કમાવું. હાઉ મચ ડઝ સમીર બલુચ અર્ન? સમીર બલુચ કેટલું કમાય છે? હાઉ મચ એટલે કેટલું, અર્ન એટલે કમાવું, કેટલું કમાય છે? તો આન્સર આ રીતે લખો દોસ્તો, સમીર બલુચ અર્ન્સ. આન્સરમાં અર્ન્સ એસ લાગશે, કારણ કે જે વાક્યમાં પાછળ જે ડઝ આપેલું હોય, હાઉ મચ, હાઉ મેની, વોટ, વેર, ગમે તે WH વાળા પ્રશ્નમાં ડઝ આપેલું હોય તો આન્સરમાં પાછળ અર્ન્સ એસ લાગશે. જો પ્રશ્નમાં ડીડ આપેલું હોય, યાદ રાખજો દોસ્તો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આન્સર લખવા માટે. જો ક્વેશ્ચનમાં ડીડ આપી હોય તો છેલ્લે ક્રિયાપદને ઈડી લાગશે, મતલબ સેકન્ડ ફોર્મ આવશે, બરાબર. તો સમીર બલુચ અર્ન્સ ₹5,000 પર મંથ. દર મહિને 5,000 રૂપિયા કમાય છે. નંબર 4, ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ યશા સ્ટડી? યશા કયા ધોરણમાં ભણે છે? તો અહીંયા જો ડઝ આપ્યું છે એટલે તમને આઈડિયા આવશે કે પાછળ જે ક્રિયાપદ છે સ્ટડી એને વાય કાઢીને IS લાગશે, મતલબ સ્ટડીઝ. તો આન્સર બનશે યશા સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10th, 10મા ધોરણમાં ભણે છે. સો પ્રિય દર્શકો, તો આ વિડીયોમાં આપણે ડેટા જે જાણકારી કહેવાય તો એની માહિતી આપણે મેળવી અને ડેટા એની અંદર આપણે કેવી રીતે ટ્રાન્સલેશન થાય, અનુવાદ કરાય, કેવી રીતે મિનિંગ સમજાય અને કેવી રીતે પ્રશ્નોના જવાબ પરીક્ષામાં પૂછાય છે અને પ્રશ્નોના જવાબ જે આપેલા છે તો એ આપણે કેવી રીતે ડેટામાંથી શોધી શકીએ છીએ, એના વિશે જે રીત મેં તમને સમજાવી એ યાદ રાખવી. તો આ પ્રકારની કોઈ પણ ડેટા આપેલી હોય, બરાબર, જેમ કે મેં તમને આગળ કોઈ પાઈ ચાર્ટ હોય, ડાયાગ્રામ હોય, આકૃતિ હોય કે કોઈ ટેબલ આપી હોય કે બોક્સમાં તમને એડવર્ટાઇઝમેન્ટ આપી હોય, તો એના આન્સર કેવી રીતે ટ્રાન્સલેશન કરાય એ આપણે આ વિડીયોમાં સમજ્યા. સો કન્ટિન્યુ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.